નમસ્કાર મિત્રો, હાય હોપ કે કેમ છો બધા મજામાં છો? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો મિત્રો અત્યારે આપણે સવારમાં વાડી આવી ગયા છીએ અને જો કે આજે થોડોક વ્લોગ બનાવવામાં મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે. અને મિત્રો આજે થોડુંક કામ છે, તો એ આજે ડુંગળીનું રોપણ કરવાનું છે. એટલે ડુંગળીનું જે રોપ છે ને એને છોપવાનો છે. તો આપણે આજે વ્લોગની અંદર એ જ બતાવીશું. તો ચાલો મિત્રો, હવે આપણે ડુંગળી લેવા જઈએ. મિત્રો હવે આપણે સીધા ડાયરેક્ટ જ આપણે ડુંગળીનો રોપ લેવા માટે જ આવી છે ને આપણે તગારું પણ હારે લઈ લીધું છે. આ તગારામાં ડુંગળીનો રોપ ભરી અને પછી પાછા આવી પાડોશીમાં છે ત્યાં આગળ એને કીધું છે કે ડુંગળીનો રોપ લઈ જાય. અને ઓલરેડી આપણે કાંજી લઈ લીધી છે, એટલે કે આપણે ડુંગળીનું બી. અને હવે આ ડુંગળીના રોપને સીધો ડાયરેક્ટ આપણે સોંપવાનો છે. જો મિત્રો, આ તમને દેખાય છે ડુંગળીનો રોપ. તો આ ડુંગળીના રોપને હવે સીધો આપણે સોંપવાનો છે. તો ચાલો મળીએ સીધા આપણે ક્યારાની અંદર. ઓલરેડી આ ક્યારાની અંદર ખપાળે ઢળી અને ક્યારો કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આની અંદર આપણે ડાયરેક્ટ ડુંગળીનો રોપ જ ચોપવાનો છે. તો ચાલો મિત્રો, એ પણ આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ બતાવીશું. તો ક્યારો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને લેવલ પણ થઈ ગયું છે. તો હવે આપણે ડુંગળીનો રોપ લઈ અને સોંપવાનું શરૂ કરી દઈએ. ચાલો હવે આપણે સીધા ડાયરેક્ટ ક્યારાની અંદર જ આવી ગયા છીએ અને હવે આપણી પાસે આ ડુંગળીનો રોપ છે, એને હવે ચોપવાની શરૂઆત કરવાની છે. તો મિત્રો, આ આપણને દેખાઈ રહ્યો છે એ ડુંગળીનો રોપ છે. અને આ ડુંગળીના રોપને હવે આપણે ત્રિકમથી લીટો કરી અને પછી હવે આ ડુંગળીના રોપને સોંપવાનો છે. તો ચાલો મિત્રો, હવે હું ડુંગળીના રોપને ચોપવાની શરૂઆત કરી. આ ડુંગળી છે અને આ ડુંગળીના રોપને હવે સીધો રોપવાનો છે. તો મિત્રો, જો અમે આ રીતે ખેતરની અંદર ડુંગળીનો રોપ છોપતા હોઈએ છીએ, કારણ કે 7 થી 8 ઇંચ એટલે 7 થી 8 ઇંચનો ગાળો રાખવો પડે. કારણ કે ડુંગળીનો દડો જો મોટો થાય ત્યારે નકર આમને સામને અડી જતા હોય છે. એટલે જો આવી રીતનું અમે ડુંગળીના રોપને હવે દાટી દેવી અને દાટ્યા પછી હવે આ રોપ રહ્યો ને આવી રીતે અમે બધો રોપ સોંપીએ અને પછી આની અંદર ડુંગળી થતી હોય છે. તો મિત્રો ચાલો હવે આપણે આગળ કન્ટિન્યુ વ્લોગની અંદર જોઈએ. અને હવે હું ડુંગળી સોંપી અને સીધો તે ડાયરેક્ટ હવે આપણે આખા ક્યારાનું જે ડુંગળી સોંપાશે એ અમે તમને બતાવીશું. તો ચાલો મિત્રો, આ મિત્રો અમે આવી રીતના ડુંગળી સોંપી છીએ, કારણ કે આ ડુંગળી રહી ને એ લગભગ 3 મહિનાની આસપાસ થતી હોય છે ડુંગળીનો દડો. એટલે 2.5 થી 3 મહિનાની આસપાસ આ ડુંગળીનો દડો થઈ જાય. એટલે અને આવી રીતની સોંપવાની આવે. પહેલાં ત્રિકમેથી આપણે લીટા કર્યા અને પછી ડુંગળી સોંપવાનું શરૂ કર્યું. આવી રીતની ડુંગળી સોંપાય છે મિત્રો. અને ડુંગળી સોંપ્યા પછી આવડો આ જે લીટો આપણે ત્રિકમેથી કરેલો હોય ને એને સીધો ડાયરેક્ટ આવી રીતના આમ દાટી દેવાનો.
મિત્રો અત્યારે આપણે ડુંગળીના ક્યારાની અંદર આવી ગયા છીએ અને ડુંગળીનો ક્યારો પાવાનો પણ શરૂ કરી દીધો છે. અને તમારી સમક્ષ હું તમને દેખાડું કે આપણે જે કૂતરી વિયાણી હતી એ કૂતરીના જે ગલુડિયા રહ્યા એ પણ જો પાણી પીવા ઓલરેડી આવી ગયા છે અત્યારે. તો મિત્રો આ આપણે ડુંગળી રહી એ ડુંગળીનો ક્યારો પી રહ્યો છે, તો તમને પણ દેખાઈ રહ્યો છે. તો મિત્રો હવે આ ડુંગળીનો ક્યારો આપણો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને ગલુડા પણ રમતું કરે. મિત્રો આપણી આ ડુંગળીમાં પાણી આવી રહ્યું છે. મિત્રો હવે ઓલરેડી આજના દિવસનું કામ થઈ ગયું છે, અને તો મિત્રો હવે આપણે મળીશું ફરી નવા વ્લોગની અંદર.